અભયમ કેપ્સ્યુલ 10, 14મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર ગુજરાતના નીમાબેન આચાર્ય, જાહેર હિસાબ સમિતિ કુલ સભ્યો 22, જાહેર હિસાબ સમિતિ લોકસભા રાજ્યસભાના સભ્યોનું પ્રમાણ તો કે લોકસભામાં 15 અને રાજ્યસભામાં 7, જાહેર સાહસો માટેની સમિતિ કેટલા સભ્યોની તો 22, અંદાજ સમિતિના કુલ સભ્યો 30, ગુજરાતમાં સૌથી વધુ મંદિરોવાળું શહેર પાલિતાણા, ભારતનું સૌથી વધુ મંદિરોવાળું શહેર ભુવનેશ્વર, સરદાર સરોવર નર્મદા બંધની ઊંચાઈ 138.68 મીટર, સાધુઓનું પિયર જુનાગઢ, યુકેલિપ્સ જિલ્લો ભાવનગર, ભાવનગર એ ભારતનું એકમાત્ર મહિલાઓ રેલવે સ્ટેશન મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન છે, પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ લીલુડી ધરતી, પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ ભક્ત વિદુર, સરસ્વતી ચંદ્ર પર બનેલ ફિલ્મ ગુણસંત્રીનો ઘર સંસાર, મલાવ તળાવ કોણે બંધાવ્યું મિનળ દેવીએ, રાણકી વાવ કોણે બંધાવી રાણી ઉદયમતીએ, ખાસ આ બેમાં માર ના ખાઈ જતા મિત્રો, મલાવ તળાવ કોણે બંધાવ્યું તો મિનળ દેવી અને રાણકી વાવ પૂછે તો રાણી ઉદયમતીએ, અમર વિલાસ અમર પેલેસ કયા સ્થળે તો વાંકાનેર, હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર કયા સ્થળે તો સિદ્ધપુર પાટણ, મુક્તાબાઈ જૈન મંદિર કયા સ્થળે તો ડભોઈ, શારદાપીઠ કયા સ્થળે તો દ્વારકા, ડાહી લક્ષ્મી ગ્રંથાલય કયા સ્થળે તો નડિયાદ, સુદર્શન તળાવ કોણે બંધાવ્યું પુષ્પગુપ્તે, ગુજરાતમાં મૌર્ય વંશની સ્થાપના કોણે કરી ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર કયા વંશનો તો મૌર્ય વંશનો, 14 શિલાલેખ કોણે કોતરાવ્યા અશોકે, છેલ્લો ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ત્રીજો, સોમનાથનો જાત્રાળુ વીરો કોણે બંધ કર્યો સિદ્ધરાજ જયસિંહે, ભોળો ભીમદેવ ઉપનામ કોનું તો ભીમદેવ બીજાનું, વીર ધવલના મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ. એક સવાલ આની સાથે સંકળાયેલો કે ગુજરાતમાં ગંગાજી જમનાજી કુંડ ક્યાં આવેલા છે, નાયબ ચીટનીસની એક્ઝામમાં પૂછાઈ ગયું કે ગુજરાતમાં ગંગાજી જમનાજી કુંડ ક્યાં આવેલા છે તો કચ્છમાં રામપર વેકરા ખાતે મિત્રો. વીર ધવલના મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ, છેલ્લો હિન્દુ રાજા ગુજરાતમાં કર્ણદેવ વાઘેલા અને છેલ્લો રાજપૂત રાજા ગુજરાતમાં પૂછે તો કર્ણદેવ વાઘેલા, બંનેમાં સેમ જવાબ આવશે. પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે કરાય તો 1929 લાહોર અધિવેશન ખાતે. પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે કરાય 1929 લાહોર અધિવેશનમાં. ગાંધી ઇરવિન કરાર ક્યારે થયા 5 માર્ચ 1931 ના રોજ. આરસી હુકુમતના વડાપ્રધાન શામળદાસ ગાંધી. જુનાગઢ હાઉસ ક્યાં આવેલું છે મિત્રો, જુનાગઢ કરીને ના આવતા, જુનાગઢ હાઉસ રાજકોટ ખાતે આવેલું છે. સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન 1971 શ્રી મન્નારાયણના સમયમાં. નવનિર્માણ આંદોલનનો હેતુ મોંઘવારી ઘટાડવા માટે, મોંઘવારી ઘટાડવા માટે પ્રથમ 5 વર્ષ પૂર્ણ કરનાર મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી. અનામત આંદોલન 1 કોના સમયમાં તો માધવસિંહ સોલંકીના અને અનામત આંદોલન 2 કોના સમયમાં તો આનંદીબેન પટેલના સમયમાં. પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી. સૌથી વધુ મુખ્યમંત્રી પદે રહેનાર નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી. નરેન્દ્ર મોદી સૌપ્રથમ મુખ્યમંત્રી ક્યારે બન્યા તો 2001માં બન્યા. સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તકનો વિષય 1975 ની કટોકટી. સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તકનો વિષય શું તો 1975 ની કટોકટી. આંખ આ ધન્ય છે પુસ્તકના લેખક નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી. ગતિશીલ ગુજરાત સૂત્ર કોણે આપ્યું તો આનંદીબેન પટેલ મિત્રો. ગુજરાતની વ્યાયામ સરહદે કયો દેશ તો પાકિસ્તાન. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિમી. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 કિમી થશે. સ્થાપના સમયે ગુજરાતના જિલ્લા તો 17 અને તાલુકા 185. હાલમાં ગુજરાતમાં જિલ્લા કેટલા તો 33 અને તાલુકા 251. કચ્છનો દરિયા કિનારો લંબાઈ કેટલી તો 406 કિમી. ગુજરાતનો તો 1600. ગુજરાતની ઈશાન ઉત્તરે કયું રાજ્ય તો રાજસ્થાન. પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં તો વલસાડ. જેસોરની ટેકરીઓ કયા જિલ્લામાં તો બનાસકાંઠા. સાપુતારાનો અર્થ શું થાય તો સાપનો નિવાસ. આરાસુર કયા સ્થળે અંબાજી બનાસકાંઠા. સૌરાષ્ટ્રની નદી પ્રવાહનો આકાર ત્રિજ્યાકાર. સિરક્રીક કયા જિલ્લામાં તો કચ્છ. મેઘરૂનું ગુજરાતી નામ ચેર. સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો જુનાગઢ. ફ્લોરસ્પાર ક્યાંથી મળે છોટા ઉદેપુર આંબા ડુંગરમાંથી. અકીક ઉદ્યોગ કયા સ્થળે તો જામનગર ખંભાત. પરવાળાના ટાપુ કયા સ્થળે તો જામનગર દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા અલગ જિલ્લો પડ્યો એટલે હવે બે આવશે. પરવાળાના ટાપુ પૂછે તો જામનગર અને દેવભૂમિ દ્વારકા. છારી ઢંઢ કયા સ્થળે કચ્છ ગેમ રિઝર્વ જેને કન્ઝર્વેશન રિઝર્વ કહેવામાં આવે છે. બરડીપાડા અભયારણ્ય કયા સ્થળે તો ડાંગ. પનિયા અભયારણ્ય એમાં પણ જોજો ધારી અમરેલી ખાતે.
પનિયા અભયારણ્ય, ધારી, અમરેલી, મહી અને વાત્રક નદી વચ્ચેનો પ્રદેશ. પ્રદેશોનો એક સવાલ બની શકે છે ક્લાસ 3 ની એક્ઝામમાં, એના માટે મહી અને વાત્રક. તો ચરોતર ક્રિકેટ વર્લ્ડ કપ 2015 ક્યાં રમાયો? ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ. ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ક્યાં રમાશે? તો મિત્રો ઇંગ્લેન્ડ, વેલ્સ ખાતે. ક્રિકેટ વર્લ્ડ કપ 2013 ક્યાં રમાશે? તો ભારત પ્રથમ. ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ક્યાં રમાશે? તો ભારત પ્રથમ. ઓલિમ્પિક ક્યાં અને ક્યારે રમાયો? તો 1996 એન્થેસ, ગ્રીસ ખાતે. પ્રથમ કોમનવેલ્થ ક્યાં અને ક્યારે? 1930 હેમિલ્ટન, કેનેડા. એનાથી આગળ કોમનવેલ્થ 2014 ગ્લાસગો, સ્કોટલેન્ડ. કોમનવેલ્થ 2018 ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયા. કોમનવેલ્થ 2022 બર્મિંગહામ, ઇંગ્લેન્ડ. એનાથી આગળ જોઈએ તો કોર્ટોસેટ. કોર્ટોસેટનો હેતુ નકશાઓ માટે. એનાથી આગળ મેટસેટ હવામાન સંબંધિત માહિતી માટે. એનાથી આગળ એન્જુસેટ શિક્ષણના હેતુ માટે. અને હેમસેટ રેડિયો પ્રસારણ માટે. ખાસ મિત્રો આ ચારે ચાર શબ્દ યાદ રાખજો. ઈસરોની સ્થાપના 1969, ડીઆરડીઓની સ્થાપના 1958. માનવીની માફક રડતું પ્રાણી રીંછ. સૌથી મોટો કૂદકો લગાવનારું પ્રાણી કાંગારૂ, ઓસ્ટ્રેલિયા. સૌથી વધુ જીવનાર પ્રાણી મિત્રો 300 વર્ષ જીવે કાચબો. આવર્ત કોષ્ટક કોણે તૈયાર કર્યું? 1869 મેન્ડેલિફ. પાણીમાં દ્રવ્ય વિટામિન, વિટામિન બી અને સી. ચરબીમાં દ્રવ્ય વિટામિન એ, ડી, ઈ, કે. એનાથી માનવીનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ. સૌથી મોટું રણ વિશ્વમાં પૂછે તો સારાનું રણ. સૌથી ગરમ સ્થળ વિશ્વમાં તો લિમ્બિયા. એસી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. કોન્સ્ટેબલ માટે ખૂબ જ અગત્યનો સવાલ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જે હાલમાં જ નિમણૂક થઈ. 46માં રંજન ગોગોઈનું ક્રમ 46માં ન્યાયમૂર્તિ તરીકે આવશે. 30+1 31 સુપ્રીમ કોર્ટમાં 30+1 31 ન્યાયાધીશ હોય છે. રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ. સૌથી મોટો કૂદકો લગાવનારું પ્રાણી કાંગારૂ, ઓસ્ટ્રેલિયા. સૌથી વધુ જીવનાર પ્રાણી કાચબો. એનાથી આગળ જોઈએ તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર. સીબીઆઈના વર્તમાન અધ્યક્ષ નાગેશ્વર રાવ કાર્યકારી. ગુજરાતની સ્થાપના 1 મે 1960. પંચાયતી રાજની સ્થાપના 1 એપ્રિલ 1963. પ્રથમ રાજ્યપાલ મહેદી નવાઝ જંગ. પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતા. ગુજરાતનો સાક્ષરતા દર મિત્રો યાદ રાખજો 79.31 અને ભારતનો પૂછે તો 74.08%. રાજ્યમાં મંત્રી બનનાર પ્રથમ મહિલા વિજયાલક્ષ્મી પંડિત. પ્રથમ મહિલા સ્નાતક કાદમ્બિની ગાંગુલી આવશે મિત્રો. એક ચર્ચા કરીએ આપણે. અહીંયા એક ભૂલ થઈ હતી જેની વાત કરીએ તો પ્રથમ ઓલિમ્પિક ક્યાં અને ક્યારે રમાયો? એમાં 1896 જે હું બોલ્યો તો 1996 જેમાં આવશે પ્રથમ ઓલિમ્પિક ક્યાં અને ક્યારે રમાયો? તો 1896 એન્થેસના ગ્રીસના એન્થેસ ખાતે પ્રથમ ઓલિમ્પિક ક્યાં અને ક્યારે? તો 1896 એન્થેસ ખાતે. ઓકે, થેન્ક યુ.